પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 15મી મે 2026 શુક્રવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આજનું વચન શીખવાને માટે માથીની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને 19મી કલમ, માથી 16 અને 19. ત્યાં લખ્યું છે, આકાશના રાજ્યની કૂંચીઓ હું તને આપીશ, પૃથ્વી પર જે તું બાંધશે તે આકાશમાં બંધાશે, પૃથ્વી પર જે કંઈ તું છોડશે તે આકાશમાં પણ છોડાશે. આ વચન પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિત્તરને કહ્યું હતું. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રશ્ન કર્યો કે માણસનો દીકરો કોણ છે, એ વિશે લોકો શું વિચારે છે, શું વાતો કરે છે, અને ત્યારે જવાબ આપ્યો કે કોઈ કહે છે કે એલિયા પ્રબોધક છે, કોઈ કહે છે યોહાન બાપ્તિસ્મી કરનાર, કોઈ કહે છે આવનાર પ્રબોધક. અને એ વખતે પ્રભુ ઈસુએ એનો એ જ પ્રશ્ન શિષ્યોને પૂછ્યો કે હવે તમે શું કહો છો? લોકો ગમે તે કહેતા હોય, પરંતુ તમે મારા પસંદ કરેલા શિષ્યો તમે શું કહો છો? અને એ વખતે બધા ચૂપ થઈ ગયા, શાંત થઈ ગયા, કોઈ જવાબ આપવા તૈયાર નહોતું. અને એવા સમયે પિત્તરે કહ્યું કે તું મસીહ જીવતા દેવનો દીકરો છે, એવું હું કબૂલ કરું છું. અને ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું, શાબાશ યુના પુત્ર, તને ધન્ય છે. માણસોએ અને લોહીએ નહીં, પરંતુ આકાશમાંના બાપે તને આ મારા વિશે બતાવ્યું છે. અને માટે હું તને કહું છું, તું કેફા કહેવાશે. તારા વિશ્વાસ પર મંડળી બાંધીશ. અને એ વખતે કહ્યું તે કે આકાશના રાજ્યની કૂંચીઓ હું તને આપું છું. હવે આ કલમ ઘણા બધા લોકો ગેરસમજ કરે છે. કેથોલિક ભાઈ બહેનો એવું માને છે કે પિત્તરને અધિકાર આપ્યો એ પિત્તરે પોપને અધિકાર આપ્યો છે. કેટલાક એવું માને છે કે પિત્તરને ઈસુએ અધિકાર આપ્યો કે કઈ વ્યક્તિને સ્વર્ગમાં જવાનું છે અને કઈ વ્યક્તિને નરકમાં મોકલવાનો છે, એ પિત્તરની પાસે અધિકાર છે. એ કૂંચીને ચાવી પિત્તરની પાસે છે. પિત્તર જે ખોલશે તે ખોલાશે, જે બાંધશે તે બંધાશે. પરંતુ એવો અર્થ નથી. સાચા અર્થ પ્રમાણે કે અહીં આગળ કૂંચી અથવા ચાવી એટલે અધિકાર, સત્તા. હું તને અધિકાર આપું છું. એટલે આત્મિક રીતે અહીં આગળ જે અધિકાર આપ્યો છે કે તું જેને સુવાર્તા આપશે એ વ્યક્તિ સુવાર્તા સ્વીકારશે તો એમના માટે સ્વર્ગનું દ્વાર ખુલ્લું થશે. અને જો તું કોઈને સુવાર્તા નહીં આપે અને આપીશ ને નહીં સ્વીકારે તો એના માટે સ્વર્ગનું બારણું બંધ રહેશે. એવું અહીં આગળ બાબત, આત્મિક અર્થ એનો સમાયેલો છે. પિત્તરને આ અધિકાર આપ્યો, તું સુવાર્તા પ્રચાર કરીશ, જે વ્યક્તિ મારો સ્વીકાર કરશે એને સ્વર્ગમાં હું આમંત્રણ આપીશ, સ્વર્ગમાં એના માટે દરવાજા ખુલ્લા રહેશે. અને આ પિત્તરે યહૂદીઓ મધ્યે સુવાર્તા આપી, ત્યાર પછી સમરોનીઓ મધ્યે સુવાર્તા આપી, અને બિન યહૂદીઓ જેવા હતા વિદેશીઓ એમને સુવાર્તા આપી. અને જેઓએ સુવાર્તા સ્વીકારી છે એમના માટે સ્વર્ગના દરવાજા ખોલવામાં આવ્યા. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે બધા શિષ્યોને અધિકાર આપ્યો. અને આજે
પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા આપણે બધા, આપણને પણ પ્રભુએ એ જ સત્તા આપી છે, આત્મિક સત્તા, કે કોઈક નાશમાં જતો હોય અને એને આપણે સુવાર્તા આપીએ, અને જો સુવાર્તા સ્વીકારીને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તો એના માટે સ્વર્ગનો દરવાજો ખોલવામાં આવશે, ખુલ્લો રહેશે. તો એ બાબત સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી, સહાય પૂરા પાડે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજનું મનન સમજવામાં આત્માની દોરવણી આપો. તમે જે આત્મિક અધિકાર અમને આપ્યો છે એનો અમે ઉપયોગ કરીએ, ઘણા બધા નાશમાં જતા બચી જાય એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.